છોકરાને કઈ કઈ કંટાળે એટલે બાઈક લાવો હવે કશું છોકરાથી થવાના માછાઈને વાત કરવી પડશે એરા કહેતા હતા હું 15,000 રૂપિયા ઓછી ના આલું હા જવું છે ખેતરમાં તે બાઈક તો આવે છે અલ્યા તારી આ તો સુભાષ જાવ જ છે એ જણા ઉભરા સપનું કરે લ્યા ગીત ગાઉં જાઉં. આવું સપના વાળું ગીત ઓહો તમે તો બાઈક લાયા એટલે આટલા ઊંચા હેડવા મળ્યા ઊંચા ઝાડ ઉપર કાંકા બે બાઈક લાવી, હા, જોઈ થઈ મને લેતો તો જે. ચોકણ. જોવા નહીં લઈ જવાના. હા બા. જરા એવું ના હોય આ તો મારા બાપાએ મને જ લઈ આલ્યો. હવે તાર બાપાએ લઈ આવ્યું કોઈ બિહાર નહીં દે આ ભૂંગાની બેમાં ભાઈબંધ જ બેહા ખાલી. તમાર ભત્રીજો ને આ જીગરી યાર જ બેહા હોય કારણ કોઈ ના બેહે બીજું. એ હાલ્યા ભાથી બિહાર મારા માછાઈ આવો નહીં માછાઈ કીયો તો તમને હરા આમ ઘસીન પટાવશે એ તમને. તમારા બાપાનો વ્યવહાર. તું બખા ના ખોડે એક કામ કર તું બાટલી પીવે ને પેલી મલટી હવે તને કહી દઉં કાલ બે મલ્ટી બલ્ટી કામ મારા ભાઈના બાઈક લઈ આલ તો તમને આલું. હવે માની જાક માર ભાઈ આજ બેહાલું પણ કદી નહીં બેહાલું બે જડ. હા બાટલી પડ્યો લે આટલો ઉતરી જાઓ. તો રા એમના હું ઉતરી દઉં ડાયરેક્ટ ઇસકો મારું ઉતરી જાઓ, મોડું થાય હમણાં બોલ. બરાબર એમ કે છે તો મારા હાથમાં પકડેલા બોલો. એમ કે જે તમારા મધ્ય ભેગા થયા હતા તો બાઈક લાવવું હતું બરાબર કે બાઈક લાવવું થયું તે 15,000 રૂપિયા ટેકો કરવા કીધું તમને આટલા હમાતા આવજે મધ્ય હો થોડો લાંબો છે વાત તો હા, હવે મોડું થાય કઈ ન જોયું. હાલ પણ હાચી લેજે હો ચડે માથે. હા મારા જો ભાઈ નાખું છું આમ તમામ બોકા પાડી દે છે. કેટલું લાઈ નાખું અને પોચી વાળું એકલો કેટલું લાવ એટલું ખા ભાઈ આખો તારો આયા જો ધંધો હે ભાઈ તારે હું છે કેમનું જોઈ તું તો હું તો જાઉં. આ બાઈક લેવા લાયો હતા, ફરવા તો લાયો હતા. બાઈ ના મને લાવો. મંડે છે હવારનું પૂરા નાખવા નતા કીધા લે મી લાકડા જોતી હતી નહીં ખબર પડી તને પણ બધું ખાઈ ગયા તો એની. વેણે ખાઈ જતે જા એ બાઈક હો પડી રહ્યું હોય તો તું જા ઘેર હેડ તો હેડ તો તમે ફરવા લાયા હું લેવા લઈ આલ્યો તમે બાઈક. મંડે આખો દાડો તો બાપો કુવો. અરે બાપો હું તો હું શું તાન હું દેખાવું હું તો વાત છું. ચાલ લાવો. ભાઈ એમના ના લઈ જતો નથી. નહીં આલું બાઈક હેડ કોણ વાતે આલું સાહેબ ફોન આઈન ટોકર લઈ બાઈક આલ્યું એટલે વાત કરી છે કોણ થઈ ગયો લ્યો વાત છું તો આ સોળ ભરવા આવે છે. હું કરવાનું નથી હું એકથી આડિયાનો ફોટો ખોલી નાખું ને એકન નતું જો ઓ રાતી તો આવો છો હું જોઉં છું નકર મેં એક ધોકા લોબો કરી નાખ્યો હમણાં ઘેર જ આવશું કે તારે ઘેર જઈએ છીએ. જવા નહીં. ઘેર જ આવવાના છીએ તો. હમું વચ્ચે હેડે બાઈક લઈને જતો રહ્યો છે ને આ તો અંધારી મારી સાયકલ લઈને કોમમાં જવાનું આખો દાડો તો કંટાળો લેવડાવે છે શું બોલે છે? બાઈક આપ કર્યા ભાઈ હું બાઈક તો બાપાએ લઈ આલ્યો ને બાઈક. હું બાપાએ લઈ આવ્યું બાપાએ લઈ આલ્યો કે મારું બાઈક છે મારું. તારું બાઈક છે ઓહો. મારું શું હું છે? ઉતારી ન. ઉતાર. વાહ તું આખો દાડો બાઈક લઈને જતો રહે અમારા ગામમાં જવાનું આ બાઈક તને તો બાપાએ લઈ આલ્યો સાયકલ. સાયકલ લઈને જવાનું વાત ઓ કરે છે. સાયકલ લઈને જ જવાનું કે આટલું બધું શરીર વધાર્યું હતા. આ સાયકલ લઈને જોઈ તારા તાર શરીર ઓછું તો. તારે બાઈક આલું છે નહીં આલું તારે લઈ આલું બાઈક. આ સાયકલ લઈને જા. સાયકલ લઈને નહીં જવાનું મારે બાઈક લઈને જ જવાનું ચાવી લેતો જા તને જબરજસ્ત બાઈક નો હવાજ ચાલુ છે લે કેમ લડો છો ભાઈ મંગા? કાકા બાઈક મારે ગામમાં લઈને જવું છે અને બાઈક બાજુ એટલે અમે દાદાગીરી કરે કે બાઈક ના મળે કે તાર બાપાએ લઈ આલ્યું હોય કેમ ના મળે એટલે એ ના પાડે મારું પછી મારવાની કોશિશ કરે છે અને તો નેનો એ અંગાત થઈ જાય સાયકલ લઈને જઉં છું એટલે સાયકલ પી એને સીધા સાઈડમાં મેલી તું તાર બાઈક લઈ જા તું તાર કોઈ બોલત મને કહેજી માં કાકો જેટલા સમજાવે એટલે પણ આવો થઈ ગયો હા રખડેલ થઈ ગયો
ભાઈ તું તાર જા આ માહીને લેતો જા. આ સાયકલ લઈને હેડું ને એટલે કાકા આ માહી જોઈએ અંગાત થઈ જાય છે મારે આવું કરવાનું કે છો હા તું તાર લઈ જો ભાઈ. તારે બેટા બેટા. થઈ જા મને મને આવવા દે તો બાપા ના કેતો પણ હો. ના કહું કાકા ના કહું હો એ પેલાના માં મગજ નહીં. અને કાકા એને થોડું સમજાવો ને નાના મોટાનું રાખતો નહીં વાત આજી ભાઈ તું મોટો તું એમ જ નહીં તો હવે છોકરું છે શું કહેવાનું કે. બોલો રાખો હા હા વાંધો નહીં. એ હા ફોન તો વધુ વાત છે તમે આખો અમારે સુધરીમ લાગતા નહીં વાઘ બની ગયા ને પણ વધુ વાત છે તો સાયકલ જ આવી તો કા સાયકલ આ પેલા એના કે ત્યાં મંગો હારો કેવી શણગારી સાયકલ તું જે આવી તો મારા ભાઈને નથી શણગારી કેટલું હાથ વહન પેલા તો આખો દા ભાઈ રખા 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 રખ કરવાનું જાય છે પણ હજુ એટલે ભાઈ વાત તડકો તડક પેલા ભુહાન કીધું તું ને ટિફિન લઈને એ હમું તો વળ્યો જ નહીં એટલે મંગા જો કદી ઘેર ના હોય એટલે કિના ટોટિયા ટક કે પેલા ના ટોટિયા ટક એક કે ઘેર જ ના હોય આ જાણે તાણે બધું અમારા જ કરીને જાણે અમે આખી જિંદગી પાર પાડવાના હોય એમ એટલે અમારો પાકો પહોંચશે જે ટાઈમે ખરીદ હોય હું ખબર પડે પણ આ ગોઠો શું ખબર પડે છે કે બાપો જીવ તારસો જ કરશી જે દાડો જતા રહી એ દાડો ઓને ખબર પડી જાય કે હું દશા આવો છે ઓને એ બધી ખબર પડતી જ નહીં હાલ તો ત્યાં જેટલું જોર કાઢો હોય એટલું કાઢો પછી નહીં હોય એ દાડો ચિયો કરી નાખશે એ દાડો તમારા જ વગમ પડવાનું છે કોઈ કરી નહીં હાલે હોવના માટે જીવો છે હા ભાઈ આ તો મંગા કઈ જ નહીં તો ભાઈ બગડેલા લાગે લાગ બોલ્યા કા સાયકલ લઈને જવા દે અલા ભાઈ તમારે કેમ સાયકલ લઈને આવવું પડ્યું હા કેમ સાયકલ લઈને આવવું પડ્યું આ તો પેલું ભેંસો કર હતો મંગો જતો તો ગમો હા સાયકલ લેતો તો ઘેર ને બાઈક ઈ મેલી તું આપણે જાણાય તે બાઈક ઈ ના આવી મંગા એ તો મંગો ને પેલા માહિર બે ગોમ જાય હો અલ્યા હવારોનું કીધું તું બે જણાને પેલા ટેકો કરાવવા આવજો પણ ભાઈ એકે ટેકો કરાવવા ના આવ્યો એમાંથી બોલો શું કરવા જતા એટલે પેલા એન્ડોન નતું પેલું એ કરવાનું ચમ હરખું કરવું પડે પાણી વાળવાનો ટાઈમ તો નેર ચાલતું પાણી વાળી દઈએ આપણે એમ થોડો હલવાનો કારણ પણ અમુક લક્ષ બે લેતા જ નહીં મારા ઓળખ્યા પેલા કીધું કે હું તો હવારોનો ગમો છે તમે ભાડ્યો જ નહીં હવારોનો એટલે અમારે પેલો એવો જ છે હવે તો શું કે પાછો ખબર આ બાઈક શીખ્યો ને તને શું કે હવે તો કેમ વાઘ થઈ ગયો થવાનું રવા દે અને કોમ કરવાનું હો રાત તારી હું પાછા મૂસો પર હાથ નાખી પેલા કૂતરાને મર્યાદા જેવી મૂસો સુની હું છોકરો થોડું કહેવા રાખો થોડું કોમ કરાવો ભાઈ ભાઈ તમારી વાત આજે પણ મોનતું જ નહીં કેવું હું ના મોને બે લાભડાય તું તાર ના મોને તો મારાવાળા તું તાર લાભડાય હોમું તમે જો હોમું વળજો આવો ભાઈ આપણે વખોડેલી શીશડી દોતી વળગે એના કરતા શીખવાડવા હારા હું એમ કહું વાત તમારી સાચી પણ હારું છોકરા પર હાથ ન ઉપડો એટલે ઉપડા વકમાં હોનાનો કોડિયો ખવડાવીએ પણ સીધા મેળ આવે તો લાલ થોડું બૈડો કઈ નાખી એવું ઓહો નવાઈ દે આ મારા જે ભંફોલા જેવો થઈ ગયો હા પણ એ ગમે તે પણ મંગો વ્યવસ્થિત બોલો ના હોમું કદી કોઈ અપશકન ના બોલો અરે સાબલું ઠોસી લઈ જજો બીજું રોટલું લઈ ગોજાણ્યા જો જોયા જનન માને ઘર ખુલ્લું મેલ્યું લાગે અલ્યા પણ જોતા રોટલો લઈને આડ્યો હાટ લઈને ચોકવાન કરો ને કે ભૂસે ભઈ જવું હોય જોતા ને ભૂસે મરી જાવ કાલે કોઈ હવારોના પાણી વાળીને આ જઈને પેલા બે ગોમમાં રાખલું તો હું કરવાનું કે મારે છોકરા શીખર હું કરવાના અને ભાઈએ મારો નેનો કશું કહેતો નહીં છોકરો અલ્યા થોડું શીખવાડો તો કોક શીખ ત્યાં પાવડા કૂટવાનું કોઈ ખબર પડે ને કે કોઈ અત્યારે કોઈ પેલું એ નહીં કરે અને શીખવાડો ભાઈ એ તો રોટલા નાશેલા હતા એમ કોના ઢેકડા પણ મેલ્યા હતા ને એર્યું લઈ તમામ વખત આ તો ઘડી છે મળીએ ચડ્યા છે આ ફટાફટ આવું જોઈએ બીજો નખો માર્યો હોય હવે તાજી ખાવાના ટાઈમ પાછો અપકાવ પડે આવો બાઈક લઈ મારતો આ હોજ પડી રહ્યો
સવારે તો 11 વાગે તો ઘેર આવ્યો તો હજી ગયો નહીં ગમમાં. આવો ઘેર આવો. મારા બાઈક લઈને ગયો તું ઉત્તર જતું પેલા હું સપાર ઉત્તર બેટા તારા છા હું એમ કેમ પણ રે જા ઘેર જતો રહ્યો તું હું કે તારો બોલજો હું મારા બાઈક લઈને જતો તું તે ગામમાં જો તારે એકલાનું બાઈક છે વાત કરું છે તે મારું બાઈક છે અડવાનું નહીં વાગડી બોગડી અડાડી તો કાપી નાખી એક હું કાપી નાખતો છે તારે બાઈક તારે એકલાનું છે મારા બાપા ભાઈ જમણી કરતો તો ઈ કરે તારે વાગે હું છે તારા તારે હું એટલે હું હા તારે હું જમણી ની કર્યું લે તમને એની કાઢી હા? હા તું જમણી ની કર્યું હલો ઘેર જતો રે ઘેર જતો રે જમણી ની કર્યો મેડમ મારા બાઈક સામે લઈ જતો મારા બાઈક સામે લઈ જતો બાઈક તારે એકલાનું હોય Hey! Hey! Pa! શું થયું Pa! ખબર શું થયું Pa! મારું બાઈક છે મારા ગામમાં જવાનું ખબર ના પડે ખબર ના પડે આવું લડવા જો આવા લ્યા આ બાઈક આ બાઈક જ વેચી મારી હું લે તારા કરી રહ્યા હું લે અમારે સમજાવ બોલો જાજે પેલું પૂછતો જો અમે દાખલ ના બોલ છે અમે તો મોબાઈલ માં લેતા નહીં અને જમ લડવા ખોલ્યા બાપા હું બાઈક લઈને ગયો લડી તો મારા ઓળખ્યા મારવા આવે છે હું તો મગજમાં લેતો નહીં આવું હોય ને લડવાનું હોય ચોય પણ બાપા હું દહીનું લેવા તો બાઈક લઈને બધું લડાઈ દે બાઈક માં દહીનું લઈને આપું ને મને વાંચવું ખોઈ ને તો કાકા તો તું છે ને આવ્યો તન હું આય લઈ આવતો ને તારી દારૂ લઈને આવ્યો ને મારવા તો જો શું થયું અલ્યા મારા ઓળખ્યા બે જણા લડી છે જોજે અલ્યા ભાઈ આ બાઈક બદલે લડવાય છે આ બાઈક નું તમે કોક કરો ભાઈ તું ના હોય તો મને વળ કઈ નાખજે વેચી જ મારવું બાપા આમાં આ હું આ તો બધું કોઈ નાખું હું આગો ના એ તો આની શરમ થી બોલતો નહીં પેલા મોકલો બાપા આ બાઈક તમે વેચી મારો ને મને બીજું બાઈક લઈ આવો ને તો ઘરમાં મોકલી દેજો. મારું મંગા ખબર પડતી છોકરાઓ લે મારા બાઈક તારા એકલાનું નહીં વાત કરી છે આ ડખો બાઈક નો સાહેબ ને અલ્યા એક બાઈક છે ને બે જણા ઓમ લઈને જાય ઓમ લઈ જાય મોલ હોય છે બે જણા શું કરવાનું કે એટલે સ કોનું બાઈક બાઈક તો બે ભાઈઓનું છે બે ભાઈઓનું છે એમ ઓય મો આ લખો બેઠો તો અમે તો કદી બે ભાઈ બાઈક માટે લડ્યા જ નહીં પણ આ નવી પદા થઈ છે જો કા ડખા ગાલી કરીને મેલો છે એક બાઈક ના દખ
ઓ તો દાદા કાકા અમારે બીજું કોઈ કેવું નહીં. બધા છોકરા લઈને બાઇક લઈને ફરે ને તો અમારા ભાઈને બેને વિચાર્યું કે અમારા બે છોકરા ફરસી કોઈ ટોપુ બપુ જ કર્યું એટલે અમે તો આવડતું નહીં, બે લાયા છીએ ખરા, આવડતું નહીં. એમાં તો મારા બેટા રોજ લડે એમાં તો ક્યાં ધાર્યું લઈને હજી તો કે કાપી નાખવો હોય ધાર્યું લઈને પણ વાઘ પાછો દાદા કાકા પાછો કે હું વાઘ થઈ ગયું લ્યો. છોકરામાંથી આપડે એ મોટા ભાગ હોય તો જંગલમાં મોકલી દે. પોપડો અચ્છા ઓમાં હું કરો ખબર તમારે ઝઘડાનું મૂળ જ બાઈક છે. એટલે તમે બાઈક વેચી મારો એટલે તમારા ઝઘડો જ જાય. હા ડાકા તમારો પોઈન્ટ હતો બરાબર. એમાં આપણે શું કરજી કયો કબીરજી વેચી મારો એક મિનિટ ઉભા રહો. મારા આ ભોણાંગ છે જો ભોણાંગા બે દાડા મારી સમાચાર મોકલ્યા હતા બરાબર કે તું માછાઈ કહેજે કે મને 15-20 હજાર રૂપિયા ઉછીના હાલ એટલે મારા બાઈક જ લાવવું હતું બરાબર. તો પછી એક કામ કરો કે બાઈક તમે જ લઈ જાઓ કે 15,000 આલજો ત્યાં બે જણા વેચી મહિના લે. પછી આપી દીધો પકડો હો તળિયો ગઈ દો તો બાઈક તો કાઢીને વેચવા દો લાવો. લાવો બા. આ બધા મોટા ઉપર. જો થોડી મર્યાદા થાય. નહીં તો બધા મોટા ને થાપાય હમણાં હાલ હમણાં વાત કરું છે. આ બધા ભાઈ એ તો કોઈ થોડી ઘણી તો મર્યાદા તાર રાખે. હવારે મેં નતું કીધું મેં. તું કમે બાઈક લાવજે. હવે તારા જો તારા પપ્પાને કહેવાનું તે જે અડધા ભાગમાં આવું ને તારા એમાંથી ને તારા તમે એ રીતના તમારે અલગ લાવી દેજો એટલે તમારે ઝઘડા થાય જ ના કાયમ માટે. પણ ડાકા કાકા તારું કમાઈને લાવજે કે અમારે જોઈ મોકવા લેવું આ તમે દાવી તો આલી પણ આમ કિંમત બિંમત 15 કા 10 કે તો નક્કી કરજો કે આ બધા જો ભાઈ હા 23,000 માં રોકડા પૈસે ભાઈને બે લાયા હતા બરાબર પણ બરાબર 3,000 ઓછા આલજો 20,000 રૂપિયા આલજો બસ બરાબર જો વધારે ટાઈમ લાય ના હોય તો પછી બરાબર 20,000 રૂપિયા તમને મહિના હું પોકાડી અને દઈએ તને હું રૂપિયા નહીં આલું તારે લાવવું હોય તો હાથે હેડતો જાય ને હેડતો હોય ને હાથે લાય નહીં આલું 10,000 માં એ કશું નહીં લઈ આલું સાયકલ તને નહીં લઈ આલું. બાઈક આલજો હું તો મારું જીજે તું હા